આપણે છે ને આજે વાર્તા કરવાની છે સસલો અને કાચબો. સસલા અને કાચબાની વાર્તા કરવાની છે. તો હું વાર્તા કરું છું, તમે બધા સાંભળજો અને પછી હું પૂછીશ એનો જવાબ આપવાનો છે. એક જંગલ હતું. જંગલમાં એક તળાવ. તળાવમાં એક કાચબો રહે અને તળાવની પાસે એક ઝાડ હતું. ત્યાં સસલો રહે. કાચબો અને સસલો પાક્કા ભાઈબંધ. રોજ અગલક મલકની વાતો કરે. શું કરે? દોસ્તાર રોજ આપણે વાતો કરીએ ને, રોજ નવી વાતો કરે. સસલો તો ઝડપથી દોડે, કાચબો ધીમે ધીમે ચાલે. કાચબો તો કેમ હાલે? હાવ ધીમો હાલે ને. અને સસલો તો બલાને મારતો કાય ઘા દોડી ગયો છે. સસલાએ કાચબાની મજાક ઉડાડી અને કહે, કાચબા ભાઈ, ચાલો તો આપણે દોડની શરત લગાવીએ કે. સસલાએ એવું કીધું, દોડવાની શરત લગાવી આપણે કે. એને તો ખબર હતી કાચબો તો ધીમે હાલે છે કે. એટલે કે આપણે આ લોકો શરત લગાવી કે. કાચબો કહે, મજાક ઉડાડો છો મારી કે? તમે ઝડપી, હું ધીમો, શરત તો ઠીક, રમત રમીએ કે તમે તો ઝડપથી દોડો, હું તો ધીમો કે શરત તો ઠીક, પણ આપણે રમત રમીએ એવી કેમ. અને તળાવની પડખેનું ઝાડ, એ ઝાડ પાસેથી દોડવાનું ચાલુ કર્યું. દૂર ઊંડું દોડવાનું, દૂર હતું. છેટું દોડવાનું હતું. ત્યાં પહોંચવાનું. મોટું છેટું ઝાડ હતું, ત્યાં પહોંચવાની એવી શરત લગાવી કે જો ઓલું છેટું ઝાડ છે ને ત્યાં આપણે પહોંચવાનું છે કે. પછી દોડવાનું શરૂ થયું. સસલાભાઈની ઝડપ એટલી, એ પૂછું શું વાત એમ. સસલુભાઈ તો બલાંગ મારતું જાય એટલે તો 2-3 બલાંગમાં તો પૂગી જાય. પછી તે ઠેકડા મારતો ખૂબ આગળ નીકળી ગયો. કાચબાભાઈ તો ધીમા પાછળ રહી ગયા. તો હાવ ધીમે હાલે અને તો પાછળ રહી ગયો. સસલાભાઈ દૂર પહોંચ્યું અને પાછળ જોયું તો કાચબો તો કેટલો છેટો હતો. એને આમ પાછળ ફરીને જોયું ને તો કે હા, એ કાચબો તો કેટલો બધો છેટો છે એ કે. સસલાને થયું, કાચબાભાઈ તો ધીમા પાછળ રહેલા છે, હાલ અહીં જરાક આરામ કરો. સસલાને શું થયું? એને જોયું ને કાચબો તો કેટલો બધો છેટો હતો. એટલે એને એમ થયું, હાલ ને સસલા, કાચબો તો કેટલો બધો છેટો છે કે હું થોડો આરામ કરી લઉં કે. એટલે ઈ ત્યાં ઝાડ નીચે આરામ કરવા બેઠા. સસલાભાઈ તો આરામ કરવા બેઠા ને તે તો થોડું દોડ્યા તો થાકી ગયા. તો એને તો ઊંઘ આવી ગઈ ઝાડવા નીચે, સસલાભાઈને તો. અને ઈ તો ઊંઘી ગયા ઝાડવા નીચે. પછી કાચબાભાઈ તો ધીમે ચાલતા રહ્યા. ચાલતા સસલાભાઈ પાસે આવ્યા. જોયું તો સસલાભાઈ ઘસઘસાટ ઊંઘે છે. એને તો હારી નીંદર આવી ગઈ. તો નાકોડા ઢેળવા માંડ્યો, એવો હુઈ ગયો. પછી કાચબાભાઈ તો ચૂપચાપ ચાલતા થયા. સસલાભાઈ ન્યા અવાજ કર્યો નહીં અને સાનુમાન ત્યાંથી હાલવાનું ચાલુ રાખ્યું. પછી તો દૂરના ઝાડ નીચે પહોંચી ગયા અને આરામથી બેઠા. ઓલો તો ન્યા સસલોભાઈ તો ઊંઘતો રહ્યો અને કાચબોભાઈ તો ધીમે કરતો ઝાડવા પાસે પહોંચી ગયો. કે આ જ્યાં ઝાડવાની શરત લગાડી હતી ને એ ઝાડવા પાસે ઉગીને નિરાયતે આરામ કરવા બેઠો. પછી સસલો તો સફાળો જાગી ગયો. સસલાભાઈને તો નીંદર હાથ દેરાની ઉડી ગઈ નીંદર અને જાગી ગયો. ઉતાવળ દોડવા માંડ્યા અને તે ઊંચું ઝાડ પાસે પહોંચી ગયા. કાચબોભાઈ કહે, આવો સસલાભાઈ આવો. ઝડપ તો કરી પણ ફાવ્યા નહીં ખરું ને કે. સસલો એમ કહે છે, સસલાને એમ કહે છે કાચબો તો ત્યાં બેઠો તો. સસલોભાઈ ગયો. આ તો કાચબોભાઈ કે આવો સસલાભાઈ આવો ઈ કે. તમે ઈ કે સલામ તો બહુ મારી પણ તમે ફાવ્યા નહીં કે. સસલો શું બોલે? તે જીભડો ફોબીલો પડી ગયો. સસલો શું બોલે? સસલાને તો એમ હતું કે હું તો આપણી દોડો જાય તો કાચબોભાઈ તો વાહે રહી જાય એવું હતું. પણ સસલોભાઈ હારી ગયો અને કાચબોભાઈ જીતી ગયા. કોણ જીતું? કાચબોભાઈ. અને સસલાભાઈ ક્યાં હોઈ ગયા હતા? ઝાડવાની છે. અને પછી કાચબો જીતી ગયો. ધીરે હાલવા માંડ્યો અને ઝાડવા પાસે પહોંચી ગયો. પછી જીતી ગયો. 1 2 3